એટલે આજે હું ઘરે છે ને હાવ નવરો હતો તો શું કરું? મેં કીધું ચલો ગેસ ચાલુ કરીએ ને આપણે કંઈક કામ કરીએ. તો ગેસ ચાલુ કર્યું અને જેવો તવો મૂક્યો તો મને એક વિચાર આવ્યો કે ચાલ ને આની ઉપર પાણી રાખી જાઉં. તો મેં એની ઉપર પાણી નાખ્યું તો શું છે? તો કઈ અસરનું થઈ. શું કામ? કારણ કે યાર તવો કેવો હતો, હજી તો ઠંડો હતો એટલા માટે. પછી મેં વિચાર કર્યો કે ચાલ ને ઘડીક વાર વાટ જોઉં, ઘડીક વાર તવાને ગરમ થવા દઉં. A few minutes later. તો ને પછી મેં એની ઉપર પાણી નાખ્યું તો શું થયું? તો કે પાણી છે એનું બાષ્પીભવન થવા માંડ્યું. એટલે કે તવાનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી ગયું અને પાણીનું વરાળ સ્વરૂપમાં છે રૂપાંતર થવા માંડ્યું. પછી મને એમ થયું હજી કે ચાલ ને હવે પાણીને કાઢીને હજી થોડીક વાર છે આપણે છે એ તને કાઢીને હજી થોડીક વાર છે આપણે છે એ તવાને ગરમ થવા દઈએ અને પછી એની A few minutes later. ઉપર પાણી નાખીએ. તો એની અંદર છે ને મને આવું જોવા મળ્યું કે નાના નાના પાણીના બિંદુઓ મોતીઓ ન હોય એ મોતીઓ જેવી ઘટના જોવા મળી. અને આ ઘટના છે જોઈને મને આશ્ચર્ય થયું કે આવું કેમ થતું છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ આવું થયું છે કે આવું કેમ થતું છે? એની પાછળનું જો કારણ જાણવું હોય તો નેક્સ્ટ વિડીયો અંદર આવી જજો, તમને ડિટેલ અંદર સમજાવીશ અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં હો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો અંદર. બાય બાય. Part 2 coming soon.